સાબરકાંઠાના વાતાવરણમાં પલટો આવ્યો છે। હિંમતનગરમાં વહેલી સવારથી જ ભારે પવન ફૂંકાવાની શરૂઆત, વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાતા ધૂળની ડમરીઓ ઉડી રહી છે। અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ હોવાની માહિતી છે। દુકાનોના બોર્ડ સહિત મંડપો પણ ઉડી ગયા છે। તો હિંમતનગરમાં સતત ભારે પવન ફૂંકાઈ રહ્યો છે। વાવાઝોડા જેવી સ્થિતિ વચ્ચે ધૂળની ડમરીઓ ઉડી રહી છે। અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હોવાની પણ માહિતી સામે આવી રહી છે। હિંમતનગરના આ દ્રશ્યો છે। આપ જુઓ, બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ આ જગ્યાઓ પર વરસાદની આગાહી કરવામાં આવી હતી અને હવામાનની આગાહી પ્રમાણે વાતાવરણમાં મોડી રાતથી જ પલટો આવ્યો હતો। ઠંડા પવનો ફૂંકાવાની શરૂઆત, વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતિત છે।